મહિલાઓના પ્રશ્ન ન્યાય માટેના રહી શકે તે પ્રિયંકાજીને જીત તરફ આગળ વધી રહ્યા છે, એ અભિનંદનને પાત્ર છે। સાથે સાથે વાવ વિધાનસભા ગુજરાતની બનાસકાંઠાની જનતાએ લોકસભાની અંદર કોંગ્રેસ પક્ષને ભાજપાના અહંકારને હાર આપી હતી અને કોંગ્રેસ પક્ષને વિજય અપાવીને ભાજપાના અહંકારની કાળમાં પરાજય આપ્યો હતો। સતત કોંગ્રેસના કાર્યકર્તાઓ એક થઈને લડ્યા, સમગ્ર સંગઠન કામે લાગ્યું। અમારો યુવાન ચહેરા અને કાર્યકરોની પદાધિકારીઓની મહેનતના કારણે અમે નજીવા મતે વાવ વિધાનસભા ગુમાવી છે। પણ જે રીતે કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનોએ, સ્થાનિક લોકોએ જે રીતે કામ કર્યું છે અને કોંગ્રેસના પંજા ઉપર વિશ્વાસ મૂક્યો, આગામી દિવસોની અંદર પણ કોંગ્રેસ પક્ષ એક થઈને અને નેક થઈને વાવ સહિતની જનતા માટે ન્યાયની લડતમાં સતત લડતા રહેશે। અમારી અપેક્ષા હતી કે અમે અહીંયા જીત મેળવશું અને અમારો ઉમેદવાર સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવાન ચહેરો, પણ જે રીતે એક તરફ સમગ્ર તંત્ર લાગેલું, સંત્રી અને મંત્રી સહિત તમામ લાગેલા, તેવા સંજોગોની અંદર અમારી પાત્રા મતથી હાર થઈ છે। નિશ્ચિતપણે હાર એ હાર છે, અમે એને સ્વીકારીએ છીએ। સાથે સાથ કરીને ઝારખંડની અંદર ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસને ઝારખંડ મુક્તિ મોરચા જેએમએમની ભવ્ય જીત અને જળ જંગલને જમીન લૂંટનારાઓનો કાળમો પરાજય અને બીજી બાજુ જળ જંગલને જમીન સહિત સામાજિક ન્યાયની લડત લડતા ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પક્ષના અમારા સર્વ નેતાઓ અને ઝારખંડ મુક્તિ મોરચા સંયુક્ત રીતે આમાં ભવ્ય વિજય મેળવ્યો। ઝારખંડની જનતાને પણ અભિનંદન છે। સાથોસાથ અમને કર્ણાટકની અંદર પણ કોંગ્રેસની સરકારને પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે। જે રીતે મહારાષ્ટ્રની અંદર અમને અપેક્ષાથી તદ્દન વિપરીત પરિણામો આવ્યા છે, એનું અમે આત્મમંથન, આત્મચિંતન કરશું। અમે ક્યાંક કાચા પડ્યા, અમે લોકોને સાચી વાતમાં ક્યાં કનેક્ટ કરવામાં ઉણા ઉતર્યા છીએ, તે બાબત પણ અમે સંપૂર્ણપણે એનું આત્મમંથન કરશું। ઝારખંડની અંદર ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ સહિતની તમામ એજન્સીઓને ઉતારી દેનારાઓને પણ આ કેન્દ્રીય એજન્સીને ખાલી ભાજપાના કેન્દ્રીય નેતૃત્વને નહીં પણ ઈડી, સીબીઆઈ અને ઇન્કમટેક્સને ઉતારનારાઓને પણ સરખો જવાબ ઝારખંડની જનતાએ આપ્યો છે, એ સલામને પાત્ર છે। ત્યારે સમગ્ર પરિણામોએ દેશનું ધ્યાન ખેંચ્યું હતું। વાવથી વાયનાડ